વલસાડમાં રેલવે કોલોનીના રોડનો વિવાદ વકર્યો. રેલવે કોલોની વિસ્તારમાંથી ઉડુપી હોટલની સામેથી પસાર થતો રોડ જે છેલ્લા ઘણા સમયથી બંધ હતો, જેને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખુલ્લો કરવા માટે મંજૂરી આપી હતી. વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા આ રોડ ખુલ્લો કરવા માટે અનેકવાર લેખિત રજૂઆતો પણ કરાઈ હતી. રેલવે દ્વારા આ રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાતા આજરોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ રોડ ખુલ્લો ન કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયરની કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી રોડ ખુલ્લો ન કરવા માટે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જો રોડ ખુલ્લો કરવામાં આવે તો રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની સેફટી કોમ્પ્રોમાઇઝ થઈ શકે તેવા આક્ષેપો કર્મચારીઓ દ્વારા કરાયા હતા. તો આવો જોઈએ આ વિડીયોમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા કરાયેલ વિરોધ પ્રદર્શન. અમારા રેલવે કોલોનીમાં આપણે જે ઉડીપીનો રોડ ખોલવાનો માટેનો હમણાં એક સોશિયલ મીડિયા પર આપણે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે અને એક મેમોરેન્ડમ અમે ઓલરેડી પરમ દિવસે પણ આપ્યું છે 2 દિવસ પહેલાં, ને ડીઆરએમ સાહેબને પણ અમે એ મેમોરેન્ડમ આપ્યું છે કે રેલવે કોલોનીમાં અમારા એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ હોવી જોઈએ, એટલે બીજા કોઈ રોડ ખોલવા ના જોઈએ. આ રોડ એક અમારું આપણે રેલવે કોલોની માટે છે ને રેલવે કોલોનીમાં અમારું 24 અવર રાઉન્ડ ક્લોક અમારું સર્વિસ હોય છે. નાઇટ પણ આવે છે, મોર્નિંગ પણ આવે છે અને અમારું અહીંયા હોસ્પિટલ છે, સ્કૂલ છે, જસ્ટ લાઇક સાયલોન ઝોન છે. ને 24 અવર જે અમારા ટ્રેકમેન, પોઇન્ટ્સમેન, ડ્રાઈવર, ગાર્ડ એ લોકો નોકરી કરીને આવે, સવારે સૂતેલા હોય, એટલે આ રોડ પરથી અવર જવર થશે તો 101% એવા આપણે નોઇસ આવશે, એમની ઊંઘ બ્રેક થશે. આપણે અશ્વિની વૈષ્ણવ સાહેબને એકચ્યુઅલી આ રેલવે કોલોનીના એકદમથી ડીપલી ખબર ના હશે ને કે એમણે આ રોડની સિચ્યુએશન જોઈ નથી. આ રોડ આપણે ખુલવાથી પેસેન્જરનો કોઈ ફાયદો થવાનો નથી. આ રોડ અહીંયાથી સ્ટેશન પર જવાનું નથી. ઉડીપીનો રોડ ખુલવાથી એ એક્ઝિટ થવાનું છે આખું આપણે લોકો સેટ પાસેના આરપીએફ પાસે. તો એ તો ઓલરેડી રોડ છે જ આપણે નગરપાલિકાના. વલસાડની સમસ્યા, ટ્રાફિક સમસ્યા 100% હલ થવી જોઈએ. એનો મતલબ એ નથી ને કે અમારું જે આ સેફટી પર્પઝમાં જે અમારું સેફટી કેટેગરીમાં વર્કરો કામ કરે છે, ટ્રેકમેન, ડ્રાઈવર, ગાર્ડ, એ લોકોની ઊંઘ પણ એટલી જ જરૂરી છે. અમે સાંસદશ્રીને પણ ખૂબ જ લાગણી રાખીએ છીએ અને એમણે જે પણ આપણે આ હમણાં સુધીના એક્શન લીધા છે એ હિસાબે જ એમને આ સફળતા મળી છે. પણ અત્યારે અમે રિસન્ટલી આ એક વીકથી જે ઓબ્ઝર્વ કરી રહ્યા છે, દિવાળી પછી એક વીકમાં અમારા રેલવે કોલોનીમાં 8 ચોરીના બનાવો બન્યા છે. અત્યારે તો આ રોડ પણ ખુલ્યો નથી ને આ રોડ ખુલ્યા પછી ઓર અમને તકલીફ વધશે. ચોરીઓની એનસી અમે આ એક ભાઈના ઘરે પરમ દિવસે ચોરી થઈ છે, આમના ઘરે જ એક કઈ સોનાની બુટ્ટી અને કેશ પણ ગયા છે. અહીંયા આ 3 નંબરનું ઘર છે, રમણલાલ સાહેબનું અમારું ઘર છે, ત્યાં હમણાં પરમ દિવસે દિવસમાં ચોરી થઈ છે, દિવસમાં. બીજું આ રોડ ખુલવાથી બીજું પણ બધું ન્યુસન્સ બહુ વધી શકે છે અમારા માટે. અમારી માંગ તો આ જ છે કે આ રોડ ના ખુલવું જોઈએ.